માથા પર હપ્તા ચડી ગયા છે, હપ્તા ભરવામાં તકલીફ થઈ રહી છે, ચિંતા મુક્ત થઈ જાઓ. માથા ઉપરથી દેવું ઉતારવા માટેના 2 ઉત્તમ ઉપાય તમને બતાવું છું. મંગળ ઋણનો કારક છે, આથી બંને ઉપાય મંગળના બતાવું છું. બંને ઉપાય તમારે શ્રદ્ધાપૂર્વક અને નિયમિતપણે ફોલો કરવાના છે. નંબર 1, મંગળવારે ઉપવાસ કરો. મંગળવારે 24 કલાક સુધી કંઈ ખાવાનું નથી. મંગળવારે સવારે ઉઠો ત્યારથી બુધવારે સવારે ઉઠો ત્યાં સુધી 24 કલાકની સાયકલમાં કશું જ ગ્રહણ કરવાનું નથી. માત્ર ગરમ પાણી પીવાનું છે. નથી ચા પીવાની, નથી પાન ફાકી ખાવાના, કશું જ ખાવાનું નથી. માથું દુખે તો દુખવા દેવાનું છે, નબળાઈ લાગે તો સહન કરવાનું છે, કષ્ટ સહન કરવાનું છે. જેટલા તમે ભૂખ્યા રહેશો અને કષ્ટ સહન કરશો એટલા તમારા ગ્રહ દોષ હળવા થશે, ગ્રહ દોષ કપાઈ જશે. આ રીતના મંગળવાર કરવાના છે. માની લ્યો કોઈથી નથી રહેવાય એમ, કે કોઈ બીજો કોઈ ઇસ્યુ છે, તો 24 કલાકની અંદર એક જ વખત ભોજન ગ્રહણ કરો. બપોરે એક જ વખત જમવાનું, એક આસન પર બેસીને જમવાનું, અને ત્યારબાદ કશું જ ગ્રહણ કરવાનું નહીં. માત્ર ગરમ પાણી પીવાનું. 24 કલાકમાં એક જ વખત જમવાનું. તમને તકલીફ પડશે, પણ જો આ તકલીફ તમે સહન કરી લેશો તો ચોક્કસથી તમે કરજામાંથી બહાર આવી શકશો. બીજો ઉપાય આપું છું. રોજ મંગળના બીજ મંત્રની એક માળા કરવાની છે. બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ. એક જગ્યાએ શાંતિથી બેસીને બીજ મંત્રની એક માળા કરવાની છે. રોજ એક નિશ્ચિત સમયે માળા કરવાની છે. માળા થઈ જાય પછી ભગવાન પાસે તમારી જે કાંઈ મનોકામના હોય તે માંગવાની છે. આ પણ નિત્યક્રમ જાળવવાનો છે. આ બંને ઉપાય તમે ફોલો કરશો તો ચોક્કસથી બહુ ઝડપથી સારા પરિણામ મળશે અને તમને કર્જ મુક્તિનો માર્ગ મળી જશે. જો આ રીલ તમને ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં યસ લખી દો. તમે કોઈ બીજા વિષય પર રીલ ઈચ્છતા હો તો તે વિષય અમને કોમેન્ટમાં જણાવો. આ રીલ તમારા મિત્રો સાથે શેર કરો, ખાસ કરીને એવા લોકો સાથે શેર કરો જેની માથે દેવું થઈ ગયું છે, અને અમારું પેજ ફોલો કરો. ધન્યવાદ.